આમ આદમી પાર્ટી નેતાની ટિપ્પણી સામે કોળી સેનાનો વિરોધ. બોટાદ ખાતે પોલીસનાએ આમ આદમી પાર્ટીના નેતા બિજરાજ સોલંકીની ટિપ્પણી સામે વિરોધ નોંધાવ્યો છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકીની હળદર મુલાકાતને રાજકીય ગણાવતી ટિપ્પણીના વિરોધમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં આપના નેતા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટી નેતા બિજરાજ સોલંકીએ બોટાદના હળદર ગામે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તેમણે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા લેવાયેલી મુલાકાતને રાજકીય ગણાવી હતી, જેના કારણે કોળી સમાજમાં નારાજગી આપી હતી. આમ આદમી પાર્ટી નેતા બિજરાજ સોલંકી દ્વારા અગાઉ કુંવરજીભાઈ બાવળિયા પર ટિપ્પણી કરવામાં આવી હતી, તેને પણ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ કેશુભાઈ પંચાળા, કોળી સમાજના આગેવાન નરસિંહભાઈ અણિયાળિયા, અશોકભાઈ સમ્રાટ, પ્રદેશ મંત્રી અખિલ ભારતીય કોળી સમાજ દયાબેન અણિયાળિયા, અખિલ ભારતીય કોળી સમાજ મહિલા પ્રમુખ બોટાદ જિલ્લા વિજયભાઈ ગોહિલિયા, કમલેશભાઈ મકવાણા, કોળી સેના મીડિયા સેલ ઇન્ચાર્જ બોટાદ જિલ્લા વિજયભાઈ કુવારિયા, જિગ્નેશભાઈ ચૌહાણ, મહેશભાઈ કુકડિયા, બોટાદ નગરપાલિકા સભ્ય હરેશભાઈ પંચાળા, બોટાદ નગરપાલિકા સભ્ય A.K. બાવળિયા, બોટાદ નગરપાલિકા સભ્ય પરમાર કિશોરભાઈ, શૈલેષભાઈ ધરજીયા, રવજીભાઈ વાટુકિયા, બોટાદ નગરપાલિકા સભ્ય તેમજ બોટાદના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હનીફ જાંગડ, રાણપુર. હીરાભાઈ અને દિવેશભાઈની હળદરની મુલાકાત બિજરાજ સોલંકીએ રાજકીય ગણાવી, શું કહેશો? અખિલ ભારતીય કોળી સમાજ મહિલા મોરચાના પ્રમુખ દયાબેન નરસિંહભાઈ અણિયાળિયા મારું નામ છે. જે બિજરાજ સોલંકીએ હળદર આવી હળદરના કડદા મુકામમાં જે આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી, દિવેશભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે, એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયાવિહોણી છે. બિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ, જે સમાજના ભાગલા પડવાનું રહેવા દો, સમાજના હિતલક્ષી જેને પોતાની જાત ઘસીને અને કાર્ય જે સમાજનો ઉદ્ધાન કર્યો છે, સમાજનું હિત ઈચ્છનારા છે, કોઈ દિવસ એના વિશે સમાજ વિશે કોઈ દિવસ ક્યાંય પણ અડધી રાતે જરૂર પડે તો તે હર હંમેશ સાથ આપે છે સમાજનો. એવા જે સમાજલક્ષી જે આપણે કહીએ કે જે 9 રત્ન આવે ને એમાંના રત્ન કહેવાય તો પણ કહી શકાય, કોળી સમાજનો સર તાજ કહેવાય તો પણ કહી શકાય, એવા જે આ ભાઈઓ છે એના વિશે આવું બોલે એ અમે એક બિલકુલ સાખી નહીં લઈએ. હું મહિલા મોરચાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કોળી સમાજના લીધે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જે કહું છું કે આ એક પાયાવિહોણી તદ્દન ખોટી વાત છે. અને જે બાવળિયા સાહેબ વિશે તમે ભરી સભામાં બિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે જે તમે પડકાર ફેંકો છે અને જે ટિપ્પણી કીધી છે એક અભદ્ર ટિપ્પણી તમને શોભતી નથી. એ એક અભિત કૃત્ય કેવું હોય તો પણ કહી શકાય કે સમાજના ભાગલા પાડવાનું રહેવા દો અને સમાજને એકતા એક બનો, નેક બનો અને શ્રેષ્ઠ બનો એવું કામ સમાજલક્ષી કરો, એ જ મારી માગણી છે. અશોકભાઈ મેર, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી. બિજરાજ સોલંકીના નિવેદનને લઈને આપ વિરોધ દર્શાવી રહ્યા છો, શું કહે? તારીખ 16 તારીખના દિવસે હીરાભાઈ સોલંકી તેમજ દિવેશભાઈ સોલંકી બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા. ત્યારે પછી હળદરની મુલાકાતે આવ્યા. ત્યારબાદ જે બિજરાજ સોલંકીએ ટીકા ટિપ્પણી કરી છે, એટલે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય, પરસોત્તમ સોલંકી સાહેબ હોય કે હીરાભાઈ સોલંકી સાહેબ હોય અને દિવેશભાઈ હોય, તો જે બોટાદ જિલ્લાના સમાજના આગેવાનો એકત્રિત થઈ અને બિજરાજ સોલંકીને એવું કહેવા માગે છે કે ભાઈ, તમારું જે સ્થળ ભાવનગર છે ત્યાં તમે સાચવો, આ બોટાદ જિલ્લાના સમાજના કોળી સમાજના આગેવાનોના ભાગલા પાડવાનું રહેવા દો અને જ્યાં તમે નિવેદન કરો છો એ કોળી સમાજના ભાગલા પાડવાનું તમે જ્યાં નિવેદન આપો છો તે બોટાદ સમાજના કોળી સમાજ વખોડી નાખે છે. નરસિંહભાઈ અણિયાળિયા, બોટાદ શહેર અખિલ ભારતીય કોળી સમાજ મહામંત્રી. હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા બિજરાજભાઈ સોલંકીને એમ કહેવા માગું છું કે જે હળદર કડદાકાંડ બન્યા પછી જે હળદરના જે પીડિતોની વારે આવેલા દિવ્યેશભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, જે એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે, તેમને હું બિલકુલ વખોડી કાઢું છું. અને બિજરાજભાઈને હું કહેવા માગું છું, ભાઈ, જે 30 વર્ષથી જે ધારાસભ્ય હોય અને સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી હોય અને એમની તમે જાહેરમાં નિંદા કરી
અને જે પ્રવચન આપો છો તે હવે બંધ કરી દો તો સારી વાત કહેવાય. તમે અગાઉ પણ અમારા આ વિસ્તારના સતત કામ કરનારા એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વિશે અવારનવાર સ્ટેજ ઉપરથી એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો છો તે બિલકુલ પાયાવિહોણા છે. જો તમે એટલું કામ કરી શકતા હો તો પહેલાં એક માત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અને સમાજનું કામ કરો. બાકી તમે સમાજમાં ભાગલા પાડવાનું રહેવા દો અને તમે તમારું ભાવનગર સંભાળો તો ઘણું કહેવાય. અહીં અમારા બોટાદમાં કોળી સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરો તો સારી વાત કહેવાય. એ હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા આપ શ્રીને આ વારંવાર એ કહેવા માગું છું કે હવે તમે આપણા કોઈ પણ મંત્રીશ્રીઓ હોય કે ધારાસભ્યશ્રીઓ હોય એના વિશે જાહેર મંચ ઉપર નિંદા કરવાનું બંધ કરો. એ જ મારે તમને આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો પહોંચાડવો છે.